لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. وقال ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اللهم صل على محمد. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં હઝરત આદમ અને જનાબે હવ્વાનો વાક્યો પેશ કરે છે કે જ્યારે એ લોકોએ ઝાડની નજદીક ગયા, ફળ ખાધું, તો ખુદાવંદ આલમ આવાજ દે છે કે મેં તમને નહોતું કીધું કે આ શૈતાન તમારો ખુલ્લો એવો દુશ્મન છે. ત્યારે હઝરત આદમ અને જનાબે હવ્વા અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે. વકાલા રબ્બના દલમના અનફુસના, આય અમારા પરવર્તિગાર, અમે અમારા નફસો ઉપર જુલ્મ કર્યો. હવે જે ગુનાહ અથવા તરકે ઓલા જે થવાનું હતું એ થઈ ગયું. હવે ખુદાયા વ ઇન લમ તગફિર લના, અગર જો અમારા પરવર્તિગાર તું અમને માફ નહીં કરે, વતરહમના, અને અમારા ઉપર રહેમ નહીં કરે, લનકૂનન્ન મિનલ ખાસિરીન, તો નતીજો ઈ થશે કે અમે નુકસાન ઉઠાવવા વાળાઓમાંથી હશું. હવે નુકસાનની જ્યારે વાત આવે છે તો આપણે બધા વેપારી માણસો, નુકસાન ના થાય એની ભરપૂર કાળજી આપણે આપણી જિંદગીમાં લેતા હોઈએ છીએ. હવે નુકસાન ઘણી વખત જે છે એ નફામાં નુકસાન થાય. મસલન આજે કમાણી, દાખલા તરીકે આ સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં મને 500 મિલિયનની કમાણી થવાની હતી, એની બદલે 400 મિલિયનની જ કમાણી થઈ, તો 100 મિલિયનની કમાણી મને દેખાય. પણ મારી કેપિટલમાં કાંઈ પ્રોબ્લેમ વાકે નથી થયો. આ એક નુકસાન છે જે નફામાં છે. પણ કુરાન મજીદ જે વાત કરે છે, જે નુકસાનની વાત કરે છે, જે ખોટની વાત કરે છે, એ નુકસાન કાપિતાલમાં છે, ઇન્સાનની મૂડીમાં છે. જ્યારે આ નુકસાન મૂડીમાં થાય તો એ નુકસાન બહુ આકરું લાગે છે. ઉલમાએ અખલાક બયાન કરે છે કે ઇન્સાનની જિંદગીમાં નુકસાન 5 પ્રકારના હોઈ શકે. કેટલા? 5 પ્રકાર. પેલું, ઇન્સાન પોતાના નફ્સને નુકસાનમાં નાખે. મસલન જાણી જોઈને એનો હાથ કાપી નાખે તો એના નફ્સને નુકસાન થયું. બીજા પ્રકારનું નુકસાન એ છે કે પોતે નુકસાનમાં ના જાય, બલકે પોતાના ફામીને નુકસાનમાં નાખે. હવે ઘર છે એ આમ નામ વેચી નાખે, ખોટમાં વેચી નાખે, તો ફામી જાય ત્યાં, ફામીને નુકસાનમાં નાખે. તો એક પોતાના નફ્સને, પોતાની જાતને નુકસાનમાં નાખે. બીજું, પોતાના ફામીને નુકસાનમાં નાખે. ત્રીજું, પોતાના ધંધામાં, પોતાની મૂડીમાં નુકસાન આવે, દુનિયાની વસ્તુમાં પોતે નુકસાનમાં જાય. મસલન કઈ એવું જાણી જોઈને એવો વેપાર કરી નાખે કે પોતે નુકસાનમાં જાય, અથવા જાણે અજાણે આ પોતાની દુનિયામાં એનું નુકસાન. ચોથા પ્રકારનું નુકસાન એ છે કે ઇન્સાન દુનિયા અને આખેરત બંનેનું નુકસાન કરે. મસલન શરાબ પીતો થઈ જાય, દુનિયામાં પણ એને ખોટ, આખેરતમાં પણ ખોટ. જુગાર રમતો થઈ જાય, દુનિયામાં પણ ખોટ, આખેરતમાં પણ ખોટ. અને પાંચમો પ્રકાર છે કે પોતાના સમાજને નુકસાનમાં નાખે. કેવી રીતે? એક ફિતનો બરપા કરે,
કે જેથી આખો સમાજ એ પ્રોબ્લેમમાં ફસાઈ જાય. તો આ 5 પ્રકારના નુકસાન એવા છે કે જે નુકસાન ઇન્સાનની ખુદની કેપિટલમાં છે, કેપિટલમાં છે, ખુદની મૂડીમાં નુકસાન છે, નફા ઉપર નુકસાન નથી. હું એક 2008-10 કંઈક મિસાલ આપી હતી તમને, બરફની મિસાલ આપી હતી, યાદ હોય તો. માયવતરાન જેવા ગામમાં અથવા તો અહીં ડિસેમ્બરની ગરમીમાં કોઈ માણસ જે છે લાકડાનો બરફ લઈ આવે, બરફ લાવીને બજારમાં વેચવા નીકળે. હવે એને કોઈ ગ્રાહક ના મળે તો શું થાય? તો એ બરફ શું થતો હોય? ઓગળતો હોય છે. તો એ માણસ આવાજ દે, રહેમ કરો આ વેપારી ઉપર કે જેની મૂડી પીગળી રહી છે, જેની કેપિટલ ઓગળી રહી છે. આ માણસને અગર જો તરત ગ્રાહક ના મળે તો શું થશે? એ બરફ તડકામાં લઈને આવ્યો છે, એ ઓગળી જશે. એને પોતાના નફા ઉપર નુકસાન નથી જતો, બલકે ખુદે કેપિટલ ઉપર નુકસાન જાય છે. એવી જ હાલત આપણી છે. આપણે અગર જો આ દુનિયામાં ખ્યાલ નથી રાખ્યો કે આપણને નુકસાન થાય છે કે નહીં, તો શું થશે? આપણી જે જિંદગીની મૂળ રકમ, આપણી જે કેપિટલ છે એ ઓગળતી જશે. મતલબ કે આપણું જે જીવન છે એ ઓગળી રહ્યું છે. માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં ધ્યાન રાખવાનું છે. એ પહેલા કે આપણી જિંદગીનો બરફ, મતલબ કે આપણી ઉંમર ઓગળી જાય, આપણી ઉંમર ખતમ થઈ જાય, એ પહેલા આપણે આગળ વધી અને આખિરતનો ભાતો તૈયાર કરી લેવાનો છે. ખુદાની બારગાહમાં દુઆ આપણી છે, ખુદા તું અમને માફ કરી દે, તું અમારા ઉપર રહેમ કર. અગર જો તું રહેમ નહીં કરે, તું અમને માફ નહીં કરે, લનકુનન્ના મિનલ ખાસિરીન, તો અમે નુકસાન ઉઠાવવા વાળામાં. હવે આપણે એ નુકસાન તરફ આગળ વધીએ કે ઇન્સાનને ક્યાં ક્યાં નુકસાન થાય છે. એક નુકસાન કે જે મારી મજલિસનો વિષય નથી, એ તમે મારા કરતા વધારે જાણો છો કે ધંધામાં કેવી રીતે નુકસાન થાય, એ તો તમે બહેતર તરીકાથી જાણો છો. પરંતુ આપણે આખિરતની વાત કરવાની છે કે આપણે ત્યાં નુકસાનમાં ના રહીએ. હવે ઇન્સાન આ દુનિયામાં આગળ જો કાંઈ કેપિટલમાં અથવા તો કાંઈક નફામાં નુકસાન અને ખોટ ભોગવી લે તો પોસિબલ છે આવતીકાલે કંઈક બીજો સારો ધંધો કરી અને રાત્રાપે કરી શકશે. બરાબર છે? આજે દાખલા તરીકે મને મારી કેપિટલમાં કંઈક ખોટ ગઈ તો જે બીજું કંઈક મારા પાસે વધ્યું છે એનામાં હું બિઝનેસ કરીને આગળ વધી જઈશ, તો આ કેપિટલની ખોટ પુરાઈ શકે છે. પરંતુ આખિરતમાં જ્યારે આપણે અલ્લાહની બારગાહમાં હાજર થશું ત્યારે ખુદા કહે છે કે તું નુકસાનમાં છો, તું ખાસરીનમાંથી છો. તો ત્યાં આપણી પાસે હવે સમય નથી કે આપણે રાત્રાપે કરીએ, આપણે બદલો કરીએ. માટે જરૂરી છે કે આ દુનિયામાં આપણે એ બધી વસ્તુનો ખ્યાલ કરી નાખીએ કે જેનાથી આપણને આખિરતમાં નુકસાન ન થાય. દુનિયાનું નુકસાન પોસિબલ ભરપાઈ થઈ જાય, પણ આખિરતનું નુકસાન જે છે એ આ દુનિયા જિંદગી ઇન્સાનની ઉંમર પૂરી થઈ પછી ભરપાઈ થઈ શકે એમ નથી. હવે આપણને દુનિયામાં નુકસાન કેવી રીતે થાય છે એ આપણને હદીસોમાં જણાવી દેવામાં આવ્યું છે. અગર જો એક સલવાતનો સહારો આપો તો આપણે એ બધા નુકસાન તરફ વાતને શરૂ કરીએ. તો નુકસાનના કારણો, એમાં સૌથી પહેલું કારણ ઇન્સાનને બતાવવામાં આવે છે એ છે કે ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ ના કરે. જ્યારે ઇન્સાન રાત્રે સૂવે તો આખા દિવસ ઉપર નજર ના કરે કે આજે મેં કેટલા નેક કાર્યો કર્યા, કેટલા મારાથી ભૂલ થઈ ગઈ, કેટલા ગુનાહ થઈ ગયા, એના ઉપર નજર ના કરે તો પછી એ ઇન્સાન પોસિબલ નુકસાનમાં આગળ વધવાનો છે. એક વેપારી પણ દુકાન બંધ કરે એટલે પૈસા ગણે. બરાબર છે? હું અવારનવાર વેપારીને ત્યાં આગળ સાંજે પહોંચી જાઉં તો મને એક જ ફ્રાસ બોલવાનો હોય કે એ હસી પડે કે ગણવા લાગુ. કારણ કે વેપારી શું કરતા હોય? સાંજના બધા પૈસા ગણતા હોય કે કેટલો વેપાર થયો, હિસાબ કરતા હોય કે આજે કેટલી પહોંચાય, કેટલી આવક થઈ, કેટલાના પૈસા બાકી છે, ખામણામાં કેટલા ગયા, કેટલા થયા. આ બધી વસ્તુ વેપારી રાતે કરતા. આપણે પણ વેપારી બનવાનું છે, પણ આપણે દુકાન બાબતે તો બહુ સારા એવા વેપારી છીએ,
પણ આખિરત બાબતે અનફોર્ચ્યુનેટલી આપણે સારા વેપારી છીએ. અગર જો સારા વેપારી હોત તો આપણે રાત્રે હિસાબ કરત કે આજે મેં શું કર્યું, આજે મને કેટલો ફાયદો થયો, આજે હું અલ્લાહની કેટલી નજદીક પહોંચી શક્યો, આજે હું કેટલો અલ્લાહથી દૂર ગયો. આ હિસાબ અગર જો આપણી જિંદગીમાં હોય તો આપણે કોઈ દિવસ નુકસાનમાં નહીં પહોંચીએ. હદીસમાં છે આ દુનિયા સુકુન, કે આ દુનિયા એક બજાર છે. આપણને ફક્ત આ બજાર બે જ દેખાય છે, બાજાર બે જ દેખાય છે, પણ હદીસમાં છે કે આખી દુનિયા જે છે આ દુનિયા સુકુન, આ દુનિયા આખી બજાર છે. મન હાસબ નફસહુ, જે કોઈ ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ કરે છે આ દુનિયામાં, રબિહા, એ ઇન્સાન ફાયદામાં રહે છે. વમન ગફિલા અન્હા, અને જે કોઈ ઇન્સાન આ હિસાબ કરવાથી ગાફિલ થાય છે, ખસીરા, એ ઇન્સાન નુકસાનમાં છે. તો હવે આપણે નુકસાનમાં રહેવાનું છે કે ફાયદામાં? ફાયદામાં રહેવાનું છે. તો આપણે આ હદીસ ઉપર અમલ કરવો પડશે કે ફાયદામાં એ ઇન્સાન છે કે જે પોતાના નફ્સનો હિસાબ કરે. આપણે આપણા નફ્સનો હિસાબ કરવાનો છે. હદીસમાં છે એ ઇન્સાન કે જેના 2 દિવસ એક સરખા હોય. ગઈકાલે મેઘરેજી હતો, આજે જયદે છે. આ બંને દિવસ ઇન્સાનના સરખા હોય તો પણ એ ઇન્સાન નુકસાનમાં છે. કારણ કે સારો વેપારી માણસ એ છે કે જે ગઈકાલે કરતા આજે વધારે નફો કરે. તમે એક મોટી પેઢીને તમે ધ્યાનમાં લ્યો, ખાસ કરીને ઇન્ડિયામાં એક પેઢી ખુલ્લી હોય, એ પોતાનો વેપાર કરવા માટે સેલ્સમેનને રાખે. સેલ્સમેનને શું કહો છો તમે? એક માણસ રાખે કે જેનો પબ્લિસિટી કરતો હોય, એની પ્રોડક્ટને વેચતો હોય. તો હવે શું કરે, કોઈ માણસને રાખ્યો હોય તો એ જેટલું સેલિંગ કરે, જેટલું વેચાણ કરે એનો લખાતો હોય રેકોર્ડ. પછી વર્ષ પૂરું થાય, બીજું વર્ષ શરૂ થાય ત્યારે પણ લખાતું જોઈએ. પણ જેવું સેલિંગ ઓછું થયું, વેચાણ ઓછું થયું એટલે પરબારો પત્રોનો ફોન આવે, કેમ ભાઈ ધ્યાન નથી દેતો, શું પ્રોબ્લેમ છે, આ ગયા વર્ષે આટલું વેપાર થયો તો આજે કેમ તારો રેકોર્ડ ઓછો જાય છે, ગયા મહિને જાન્યુઆરીમાંથી આટલો વેપાર કર્યો તો આ વખતે જાન્યુઆરીમાં કેમ આટલો ઓછો વેપાર છે, પરબારો ફોન જાય. મતલબ કે સારો વેપારી ઈ છે કે જે પોતાની પ્રોડક્ટ જે છે એ રોજ બરોજ વધારવા ચાહે છે, માર્કેટમાં એની પ્રોડક્ટ ફેમસ થવી જોઈએ. એવી જ રીતે અહલે બેત અથવા ખુદા આપણાથી ચાહે છે કે તારો ગઈકાલના દિવસ કરતા આજનો દિવસ વધુ સારો હોવો જોઈએ. અગર જો વધુ સારો નથી તો મતલબ કે તું નુકસાનમાં છે, તું બરાબર અલ્લાહની બારગાહમાં કામ નથી કરતો. આપણે પણ જરૂરી છે કે આપણે રોજ રાત્રે સુવા પહેલા આપણા નફ્સનો હિસાબ કરીએ. અગર જો ગુનાહ વધી જાય અલ્લાહની બારગાહમાં ફૌરન તોબા કરી લઈએ. અગર જો નેમત અથવા નેકી વધી છે આપણા નામે આમાલમાં, અલ્લાહની બારગાહમાં શુક્ર કરીએ અને આવતા દિવસોમાં એને વધારવા કોશિશ કરીએ. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ જે નુકસાનના કારણોમાંથી છે એ આ છે કે નુકસાનમાં કોણ છે? અલ ખાસિરુ મન ગફિલા અન ઇસ્લાહિલ મઆદ. નુકસાનમાં એ માણસ છે કે જે પોતાની આખિરતની સુધારણા ના કરી શકે. સુધારણા કરવાથી ગાફિલ હોય. આપણે હમણાં એક કસીદો સાંભળ્યો, દુનિયા કે એ મુસાફિર, શું હતું? મંઝિલ તેરી કબ્ર. આપણી મંઝિલ અને આપણું ઠેકાણું કબ્ર અને આખિરત છે, તો આપણે એને સુધારવા કોશિશ કરવી જોઈએ. અગર જો આપણે સુધારવા કોશિશ નથી કરતા મતલબ કે આપણે એનાથી ગાફિલ છીએ, ધ્યાન બેરા છીએ, આપણને આખિરતની કાંઈ પડી નથી. તો જે ઇન્સાનને આખિરતની કાંઈ પડી ના હોય એ ઇન્સાન કેવા છે? નુકસાનમાં છે. હદીસમાં છે આપણા માટે જરૂરી છે કે આપણે આ કયામત અને આપણી મોત, આપણી કબ્રથી આપણે ગાફિલ ના રહીએ. એટલા માટે આપણે રોજ કબ્રને યાદ કરવી પડશે. શેને યાદ કરવી પડશે? કબ્ર, મોતને યાદ કરવી પડશે. એટલા માટે તો કહેવામાં આવે છે કે જાઓ અવારનવાર તમે
કબ્રસ્તાન જાઓ, કે તમારું આખરી વતન છે. કબ્રની ઝિયારત કરો, અને જ્યારે કબ્ર સુધી પહોંચો, કબ્રસ્તાનમાં પહોંચો, તો કહો અસ્સલામુ અલૈકુમ યા અહલલ કુબૂર. સલામ થાય તમારા ઉપર એ કબ્રવાસીઓ. ઇન્ના ઇન્શાઅલ્લાહ બિકુમ લાહિકૂન. કે એક વખત એવો આવશે કે અમે પણ તમારા સાથે મળી જવાના છીએ. આજે એક ડિફરન્સ છે કે તમે મુર્દા છો, અમે જીવતા છીએ. પણ એક વખત એવો આવશે કે અમે તમારા સાથે મળી જશું, અમે પણ મુર્દા કહેવાશું. કોઈ ઇન્સાન આ દુનિયામાં અમર ઘૂંટ પીને નથી. માટે જરૂરી છે કે આપણે એ કબ્રને યાદ કરીએ. જ્યારે આપણે કોઈ જનાઝો જોઈએ તો આપણે હસીએ નહીં, બલકે સુખોથી ઇખ્તિયાર કરીએ. કહે છે કે જનાઝો જ્યારે નીકળતો હોય તો ત્યારે વાત કરવી મકરૂહ છે, સારી વસ્તુ નથી. શા માટે? કારણ કે ઇન્સાનને ચૂપ રહેવાનો કહે છે અને વિચાર કરવાનો કહે છે કે જો આ જનાઝો જાય છે, એકવાર તારે પણ જવાનું છે. અને જ્યારે કોઈ જનાઝો જુઓ તો આ રીતે કહો, હાદા મા વઅદલ્લાહ વ રસૂલુહુ વ સદકલ્લાહ વ રસૂલુહુ. કે અલ્લાહનો વાયદો સાચો છે કે મોત બધાની આવવાની છે, અને ખરેખર અલ્લાહ અને એના રસૂલે સાચું જ કીધું છે. આ છે આપણે. અગર જો આપણે મોત અને આખિરતથી ગાફિલ થઈ ગયા તો પછી આપણે દુનિયાના રંગમાં રંગાઈ જશું. અને અગર જો આમાં ધ્યાન ના દીધું તો એક વખત મોડું થઈ જશે. એક વખત એવું થશે મલેકુલ મૌત આપણી સામે આવીને ઉભો હશે, અને ત્યારે આપણે કહેતા હશું કાશ મેં મોત અને કયામતને પહેલા યાદ કરી અને મેં મારી આખિરતને સુધારી લીધી હોત. બનુ અબ્બાસનો એક બાદશાહ થઈ ગયો, ખલીફા થઈ ગયો, કે જેનું નામ ઇબ્રાહીમ સમાની. ઇબ્રાહીમ નામ છે, સમાની એટલે 8. એને ઇબ્રાહીમ સમાની કહેવામાં આવતું, કારણ કે એની જિંદગીમાં 8નો આંકડો બહુ વધારે હતો. બસ આખરી વાત જહેમત તમારો. શું હતો? 8નો આંકડો એની જિંદગીમાં બહુ વધારે લકી હતો, શાંસ વાળો હતો. કારણ કે એની પાસે 8 દીકરા હતા. કેટલા? 8 દીકરા. એ ઘર બનાવ્યા હતા તો એની પાસે ઘર કેટલા હતા? 8. પછી એને જે ખિલાફત મળી તો એ પણ કેટલા વર્ષ મળી? 8 વર્ષ. અને એની ઉંમરમાં પણ 8નો આંકડો છે, 48 વર્ષની એની ઉંમર હતી. પછી જયારે એના આખરી વખતમાં 48મા વર્ષમાં આવી ગયો, જવાનો વખત આવ્યો, તો કુરાનની આવડી આ આયત પડતો. કઈ આયત? ફલમ્મા નસુ મા ઝુકિરુ બિ. અને જ્યારે એને યાદ આપવામાં આવ્યું તો એ ઇન્સાન ભૂલી ગયો. ફતહના અલૈહિમ અબવાબ કુલ્લ શૈ. તો પછી ખુદા કહે છે કે જ્યારે એને અમે યાદ અપાવ્યું કે ભાઈ કબ્ર છે, કુરાન છે, ખુદા છે, કયામત છે, જન્નત છે, જહન્નમ છે, અમે એને યાદ અપાવ્યું તો એ ગફલતમાં ભૂલાવી દીધું. પછી અમે શું કર્યું? ફતહના અલૈહિમ અબવાબ કુલ્લ શૈ. તો પછી અમે શું કર્યું? એના માટે બધા નેમતોના દરવાજા ખોલી દીધા. એને 8 તો દીકરા આપ્યા, 8 ઘર આપ્યા, હુકુમત 8 વર્ષ કરી, 48 વર્ષની હુકુમત ઉંમર મળી. આ બધી નેમતો અમે એના મોઢા ઉપર ખોલી દીધી. જગ્યાએથી જોવો એને નેમતો મળે છે. પછી શું ખુદાએ કહ્યું? હત્તા ઇઝા ફરહુ બિમા ઉતુ. તો ઈ ઇન્સાન કે જેને 8 દીકરા મળ્યા હોય, 8 ઘર હોય, હુકુમત મળી હોય 8 વર્ષ, કેટલો ખુશહાલ હોય. ઈ ઇન્સાન ખુશહાલ થઈ ગયો કે ખુદાએ મને કેટલું બધું આપ્યું, મારી પાસે બધું છે. ફિરૌનને ખુદાએ કેટલું આપ્યું? ખુશહાલ હતો પોતાની હુકુમત, પોતાની ખુદાઈ ઉપર. કારૂન પોતાના ખજાના ઉપર ખુશ હતો. યઝીદ મુતકબ્બિર હતો પોતાના હુકુમત ઉપર, પોતાની તાકાત ઉપર. આ ઘમંડ આવી ગયો કે આ મારા પાસે બધું છે. પછી ખુદા કહે છે વાખઝનાહુમ બગતતન. પછી અમે શું કર્યું? બગતતન એટલે શું? ઓચિંતા એના પાસેથી લઈ લીધું. એક ઇન્સાન મલ્ટી મિલિયાર્ડર હોય અને એના પાસેથી ઓચિંતા બધું લઈ લેવામાં આવે અને એને દેશબારો કરી નાખવામાં આવે, પહેરે કપડે, તો શું થશે? એ ઇન્સાન પૃથ્વી થઈ જશે.
ક્યાં શું થઈ ગયું? ક્યાંય ન રહ્યો ના રહ્યો. આટલી બધી જાહો જલાલીને એક વખતમાં જમીન ઉપર. યુગાન્ડા દેશ છે ને આફ્રિકામાં, ત્યાંથી એક વખત આપણે બધા કરાનાને હિન્દી લોકોને કાઢવામાં આવ્યા હતા. મને એક ભાઈ વાત કરતા હતા, હાલમાં લંડનમાં સારી સિચ્યુએશનમાં છે, તો કે અમને યાદ છે એ સિચ્યુએશન કે અમે પહેરે કપડે અમને આફ્રિકામાંથી કાઢવામાં આવ્યા હતા, યુગાન્ડામાંથી. રોતા નતું આવડતું. ક્યાં શું થઈ ગયું? આટલી જાહો જલાલી, આટલા કમિયા, આટલા બંગલા, આટલી જાહો જલાલી અને ઓચિંતા અમને કાઢવામાં આવ્યા. કાંઈ ના અમારા પાસે, $100 પણ નહીં હતા અમારા પાસે. એવી હાલત આપણી થવાની છે કે ખુદાવંદ આલમ આપણને આપી દીધું છે તો આપણે ખુશ ના થઈ જઈએ, બલકે ખુદા ઓચિંતા લઈ લેશે. વાખદનાહુમ, ખુદા કુરાનમાં કહે છે વાખદનાહુમ, અમે જે છે એ લોકો પાસેથી લઈ લીધું, બાગદતન, ઓચિંતા લઈ લીધું. વઇઝા હુમ મુબ્લિસૂન, કે જેમાં એ બધા એટલી જાહો જલાલીમાં એશ કરતા હતા, એ બધું અમે એક સાથે એના પાસેથી લઈ લીધું. જ્યારે મોત આપી દીધી તો બધું અહીંયા રહી જાય. આપણે એવું ના બને કે ખુદા ઓચિંતા આપણા પાસેથી લઈ લે અને આપણી પાસે આખિરત માટે કઈ ના હોય. આપણે ફક્ત દુનિયાના જ અમીર હોય નહીં, આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, રબ્બના આતિના ફિદ દુનિયા હસના વફિલ આખિરતે હસના વકિના અઝાબન નાર. ખુદાયા તો અમને દુનિયામાં પણ નેકી દે, આખિરતમાં પણ નેકી દે અને અમને જહન્નમની આગથી પણ બચાવો. એવું ના થાય કે ફક્ત દુનિયામાં આપણી પાસે હોય ને આખિરતમાં કઈ ના હોય. નહીં, આપણે દુનિયામાં ભેગું કરીએ તો એવી રીતે કે આપણને આખિરતમાં પણ એ કામ લાગે. આજનો દિવસ જે આપણે પસાર કર્યો એ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિ સલામની શહાદતનો દિવસ. ઇમામે બાકિર અલૈહિ સલાતુ વસલામ રાહ ખુદામાં ખૈરાત બહુ કરતા. સદકો આપો આખિરત માટે સારી વસ્તુ છે, પણ ઘણા ઇન્સાન ફક્ત જ્યારે એની પાસે પૈસા હોય, દોલત હોય ત્યારે જ સદકો આપે છે. નહીં, ઇમામ બાકિર અલૈહિ સલાતુ વસલામની સીરત હતી કે એના પાસે ના હોય ત્યારે પણ સદકો આપતા. એક વખત ઇમામે સાદિક અલૈહિ સલામ આવીને કહે છે કે બાબા, અમારા પાસે ઓછું છે, આજે આપણા ઘરમાં પૈસા ઓછા છે, આખો મહિનો અથવા વર્ષ પૂરું નહીં થાય, મહિનો પૂરો નહીં થાય, એટલા ઓછી રકમના પૈસા બાકી રહ્યા છે. ઇમામ કહે છે કેટલા છે? તો કે બસ 30-40 દિરહમ કંઈક બાકી હતા, કે જે નોર્મલમાં પૂરા ના થાય એક મહિનો. ઇમામ કહે છે લઈ આવો. એને લાવે છે અને સદકો દઈ દે છે. કહે છે બાબા એક તો છે નહીં, મહિનો માંડ પૂરો થાય એમાં તો, અને તમે બધું સદકામાં દઈ દીધું. તો કે વાંચો, રાહે ખુદામાં એક વસ્તુ દેશું, ખુદા આપણને સામે 10 ગણું દેશે. આ ખુદાનો વાયદો છે. મેં તો આખિરત માટે મોકલ્યા છે, પણ એનો અસર દુનિયામાં પણ રહેવાનો છે. તો આપણે આખિરતને ભૂલી ના જઈએ, આખિરત માટે અત્યારથી તૈયારી કરીએ. સાંજ ના પડી એક માણસ કદો લઈને આવે છે ઇમામ માટે, લગભગ 150 દિરહમ જેટલા અથવા તો 500 દિરહમ જેટલા લઈને આવે છે ઇમામ માટે, અને કહે છે મોલા આ કદો છે તમારા માટે. ઇમામે સાદિક અલૈહિ સલામને ફરમાવે છે આ એક દુનિયા માટે દસ કે મેં નહોતું કીધું કે ખુદાની બારગાહમાં એક દેશો ખુદા 10 ગણું આપણને, પરંતુ કરબલાના મેદાનમાં જોઈએ એ રાહે ખુદામાં ખૈરાત કરવા વાળા એના પાસે પાણી પણ નહીં હતું. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ઇમામે હુસૈન પાસે આવે છે, કહે છે કે મને મેદાને જંગની ઇજાઝત આપો. કહે છે તમે તો મારા લશ્કરના અલમબરદાર છો, હું તમને કેવી રીતે રજા આપી શકું? હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એક વખત જમણી બાજુ જોવે છે, એક વખત ડાબી બાજુ જોવે છે. કહે છે અય આકા, અય મૌલા, હવે એ લશ્કર ક્યાં રહ્યો કે જેનો હું અલમબરદાર હતો? કહે છે અય અબ્બાસ, તમે મારા દિલની, બીબીઓના દિલની ઢારસ છો. એવામાં સકીના હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પાસે આવે છે, કહે છે ચચા અલદાશ, સુકાયેલી મશ્ક સકીનાના હાથમાં છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કહે છે અય આકા, બસ આ બચ્ચાઓ માટે સબીલ કરવાની ઇજાઝત આપો, બચ્ચાઓ બહુ પ્યાસા છે. આઝાદારો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ નહેરે ફુરાત તરફ જાય છે.
પરંતુ પાછા નથી આવતા. ઇમામ હુસૈન અબ્બાસનો અલમ લઈને આવે છે. આ સગીના જોવે છે, અલમ તો આવ્યું પણ અલમ બરદાર ના આવ્યા. કહે જાય બાબા, હવે સગીના કોઈ દિવસ પાણીનો સવાલ નહીં કરે. બસ મારા ચચા લહેરે પુરાણથી પાછો અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલિબિન યુન્કલિબૂન. ખુદાએ વાસિત ને મોહમ્મદ ને આલે મોહમ્મદ हमारी આ મજલિસ અઝાને કબૂલ ફરમા. हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा. हमारी मुश्किलात ने आसान फरमा. हमारा रिस्क में बरकत इनायत फरमा. जो मोमिन ने मोमिनात बीमार थे खुदा ने शफाए कामिल ने आजिल इनायत फरमा. खुदा बिहक मोहम्मद व आले मोहम्मद हमने आखिरत में तैयारी करवानी खास तौफीकात नसीब फरमा. हजरत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों में सेहत व सलामती से लंबी उम्र इनायत फरमा. खुदा बिहक मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्तनाबूद फरमा. इमाम ज़माना अलैहि इस्लाम ना ज़हूर मा जल्द जल्द आजिल फरमा. उन्हें शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना